આજે આપણે વાત કરીશું એ 11 રૂલ્સ વિશે, જેને જો તમે 2026માં ગ્રીન કાર્ડ હોલ્ડર તરીકે ફોલો નહીં કરો તો તમારું ગ્રીન કાર્ડ સ્ટેટસ રદ થઈ શકે છે. ગ્રીન કાર્ડ લેવું મોટી અચીવમેન્ટ છે, પણ એની સાથે રિસ્પોન્સિબિલિટીઝ અને સ્ટ્રિક્ટ લીગલ રૂલ્સ પણ આવે છે. તો આજે આપણે ડિટેલમાં સમજીશું કે કઈ કઈ બાબતો તમારે એવોઇડ કરવી જોઈએ અને શેનાથી તમારું ગ્રીન કાર્ડ સ્ટેટસ જોખમમાં મુકાઈ શકે છે. તો સૌથી પહેલો રૂલ છે, તમારું ગ્રીન કાર્ડ હંમેશા તમારી જોડે રાખવાનું. લો પ્રમાણે દરેક એલપીઆરે પોતાના પરમેનન્ટ રેસિડેન્ટ સ્ટેટસનું પ્રૂફ હંમેશા કેરી કરવું જોઈએ. એ ફોર્મ I-551 એટલે કે તમારું ફિઝિકલ ગ્રીન કાર્ડ છે. એરપોર્ટ્સ કે USCIS ઓફિસર્સ તમને એ બતાવવાનું ક્યારેય પણ કહી શકે છે. કાર્ડ ખોવાવા કે ડેમેજ થવા પર તરત જ ફોર્મ I-90 ફાઇલ કરો. ફેલિયર ટુ કેરી પ્રૂફ ટેકનિકલ પેનલ્ટીનું રીઝન બની શકે છે અને એક્સ્ટ્રીમ કેસીસમાં સ્ટેટસ ક્વેશ્ચન પણ થઈ શકે છે. બીજો રૂલ છે, US રેસિડેન્સ અબેન્ડન ના કરવું. પરમેનન્ટ રેસિડેન્સનો મતલબ છે કે તમે યુએસમાં પરમેનન્ટલી રહેવાનો ઈરાદો ધરાવો છો. જો તમે લાંબા સમય સુધી વિદેશમાં રહો છો તો ઓથોરિટીઝ એને સ્ટેટસ અબેન્ડમેન્ટ માની શકે છે. 6 મહિનાથી વધારે બહાર રહેવું, 1 વર્ષથી વધારે રીએન્ટ્રી પરમિટ વગર બહાર રહેવું કે યુએસની બહાર પ્રાઇમરી હોમ કે જોબ રાખવી એ રેડ ફ્લેગ્સ છે. એને ઇગ્નોર કરવાથી તમારું ગ્રીન કાર્ડ રિવોક થઈ શકે છે. ત્રીજો રૂલ છે, US ટેક્સીસ સાચી રીતે ફાઇલ કરવાનો. એલપીઆર હોવાના લીધે તમને US ટેક્સ રેસિડેન્ટ માનવામાં આવે છે, પણ જો તમે યુએસમાં રહીને નોન રેસિડેન્ટ ફાઇલિંગ કરો છો કે વર્લ્ડ વાઇડ ઇન્કમ રિપોર્ટ નથી કરતા તો USCIS તમારા પરમેનન્ટ રેસિડેન્ટ ઇન્ટેન્શન પર શંકા વ્યક્ત કરી શકે છે. સતત એવું કરવાથી તમારું સ્ટેટસ જોખમમાં પણ મુકાઈ શકે છે. હવે ચોથો રૂલ છે, ક્રિમિનલ એક્ટિવિટીઝથી દૂર રહેવું. સર્ટેન ક્રાઇમ્સ જેમ કે મોરલ ટર્પિટ્યુડ, એગ્રીવેટેડ ફેલનીઝ, ડ્રગ રિલેટેડ ઓફેન્સીસ કે ડોમેસ્ટિક વાયોલન્સ તમારા ગ્રીન કાર્ડ માટે રિસ્ક બની શકે છે. અરેસ્ટ કે ચાર્જિસના કેસમાં ઇમિગ્રેશન એટર્નીને કન્સલ્ટ કરવું જરૂરી છે. તમારું ખરાબ બિહેવિયર પણ ઇમિગ્રેશન કોન્સિક્વન્સીસ લાવી શકે છે. ઇગ્નોરિંગથી રૂલ્સ તમારું એલપીઆર સ્ટેટસ થવા સુધી લઈ જઈ શકે છે. હવે વાત કરીએ 5th રૂલની, જે છે કન્ટિન્યુઅસ રેસિડેન્સ મેન્ટેન કરવાનું. જો તમારા ગોલ US સિટીઝનશિપ છે તો કન્ટિન્યુઅસ રેસિડેન્સ ફોલો કરવું બહુ જરૂરી હોય છે. ટ્રીપ્સ ઓવર 6 મંથ્સ કે 1 વર્ષ સુધીની ટ્રીપ્સ કન્ટિન્યુઅસ રેસિડેન્સને તોડી શકે છે. પ્રોપર પ્લાનિંગ ના કરવાથી નેચરલાઇઝેશન ડિલે થશે અને એક્સ્ટ્રીમ કેસીસમાં એલપીઆર સ્ટેટસ પર પણ સવાલ ઊભા થઈ શકે છે. 6th રૂલ છે, ફેમિલી સ્પોન્સરશિપ રૂલને સમજવો. એલપીઆર તરત દરેક ફેમિલી મેમ્બર્સને સ્પોન્સર ના કરી શકે. ખાલી સ્પાઉસીસ અને અનમેરિડ ચિલ્ડ્રન સ્પોન્સર થઈ શકે છે. પેરેન્ટ્સ કે સિબ્લિંગ્સને સ્પોન્સર કરવાનો પ્રયત્ન કરવો કે વિઝા બેકલોગ્સ ઇગ્નોર કરવું લીગલ કોમ્પ્લિકેશન્સ અને ફ્યુચર પિટિશન્સને ડિલે કરી શકે છે. 7th રૂલ છે, એડ્રેસ અપડેટ કરવું. USCISમાં એડ્રેસ ચેન્જ 10 દિવસની અંદર રિપોર્ટ કરવું મેન્ડેટરી હોય છે. ફોર્મ AR-11 ઓનલાઈન ફાઇલ કરવામાં આવે છે. એને ઇગ્નોર કરવાથી ઇમ્પોર્ટન્ટ નોટિસીસ મિસ થશે અને નોન કમ્પ્લાયન્સને લીધે તમારું સ્ટેટસ જોખમમાં મુકાઈ શકે છે. હવે 8મો રૂલ છે, ઓલ્ડ વિઝા સ્ટેટસ પર ભરોસો ના કરવો. H-1B, L-1, E-2 જેવા ટ્રાયર વિઝા હવે તમારું ગવર્નિંગ સ્ટેટસ નથી. કન્ડિશનલ ગ્રીન કાર્ડ હોલ્ડર્સે ફોર્મ I-751 વિધિન 90 ડેઝ વિન્ડો ફાઇલ કરવું જરૂરી હોય છે. ફેલિયર ટુ ફાઇલ કેન રિઝલ્ટ ઇન ટર્મિનેશન ઓફ યોર ગ્રીન કાર્ડ, એટલે કે તમારું ગ્રીન કાર્ડ રદ પણ થઈ શકે છે જો તમે ફાઇલ નથી કરતા. 9th રૂલ છે, ઇમિગ્રેશન રેકોર્ડ્સની કોપીઝ રાખવાનો. તમારી I-140 એપ્રુવલ્સ, એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ અપ્રુવલ્સ, એન્ટ્રી સ્ટેમ્પ્સ અને ટ્રાવેલ હિસ્ટ્રીની કોપીઝ રાખવી જરૂરી હોય છે. રેકોર્ડ્સ મેન્ટેન ના કરવાથી ફ્યુચર ઇમિગ્રેશન ક્વેશ્ચન્સ કે USCIS ક્વેરીઝથી પ્રોબ્લેમ પણ આવી શકે છે અને વર્સ્ટ કેસ સિનારીઓનો સ્ટેટસ વેરીફાઈ કરવામાં ઇસ્યુ બી થઈ શકે છે. એટલે 10th રૂલ છે, સિલેક્ટિવ સર્વિસ રજિસ્ટ્રેશન. મેલ 18 to 25 યર્સ. જો તમે મેલ છો અને 18 to 25 યર્સ એજની વચ્ચે છો તો સિલેક્ટિવ સર્વિસ રજિસ્ટ્રેશન ફિલ કરવાથી ફ્યુચર સિટીઝનશિપ એલિજિબિલિટી રિસ્કમાં મુકાઈ શકે છે. 11th રૂલ છે, સિટીઝનશિપ એપ્લાય કરવાનું પ્લાનિંગ. પરમેનન્ટ રેસિડન્સ વેલ્યુએબલ છે, પણ US સિટીઝનશિપ લેવાથી એક્સ્ટ્રા પ્રોટેક્શન મળે છે. એને ઇગ્નોર કરવાથી લોંગ ટર્મ બેનિફિટ્સ જેમ કે સ્પોન્સર રાઇટ્સ, ડિપોર્ટેશન અને પ્રોટેક્શન અને વોટિંગ રાઇટ્સ પણ લૂઝ થઈ શકે છે. ગ્રીન કાર્ડ લેવું ખાલી જર્નીનું માઇલસ્ટોન છે, પણ એને સુરક્ષિત રાખવું તમારી રિસ્પોન્સિબિલિટી છે. 2026માં જો તમે 11 વસ્તુઓને ઇગ્નોર કરો છો તો તમારું ગ્રીન કાર્ડ સ્ટેટસ રદ પણ થઈ શકે છે. એટલે યુએસમાં પ્રાઇમરીલી રહો,
ટેક્સીસ બરાબર ફાઇલ કરો, ક્રિમિનલ ઇસ્યુઝ અવોઇડ કરો, ટ્રાવેલ કેરફુલી પ્લાન કરો, USCIS અપડેટ્સને મેન્ટેન કરો અને નેચરલાઇઝેશન સ્ટ્રેટેજી બનાવો. સ્મોલ મિસ્ટેક્સ મોટી કોન્સિક્વન્સીસ લાવી શકે છે, પણ પ્રોપર અવેરનેસ અને પ્લાનિંગથી તમે પોતાનું ગ્રીન કાર્ડ સિક્યોર કરી શકો છો અને યુએસમાં લોંગ ટર્મ સ્ટેબિલિટી બનાવી શકો છો. તો તમને સમજાઈ ગયું છે કે જો તમે યુએસમાં ગ્રીન કાર્ડ હોલ્ડર છો તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે, કયા રૂલ્સને ફોલો કરવાના છે, એટલે તમારું ગ્રીન કાર્ડ રદ ના થાય. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો. આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.